એક તરફ ખેડૂતો છે, એક તરફ વિપક્ષના નેતાઓ છે અને બીજી બાજુ ભાજપના નેતાઓ છે। આખી બાબતને 1 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે અને હવે રહીને ક્રાંતિ અમૃતિયાને ખેડૂતો યાદ આવ્યા છે। સાથે સાથે એ પણ વાત કરવી છે કે જેવી રીતે કંપનીના લોકોને પોલીસ મળે છે તેવી જ રીતે શું ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન નથી મળી શકતું? કારણ કે આ સવાલ ઉઠાવ્યો છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ। સાથે સાથે જિગ્નેશ મેવાણીની પણ વાત કરવી છે કારણ કે જિગ્નેશ મેવાણી આજે સુરેન્દ્રનગર પહોંચ્યા હતા। આ સમગ્ર બાબતોને લઈને ચર્ચા કરીશું। ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ છે। 15 તારીખ હવે નજીક આવી રહી છે। ખેડૂતો ગાંધીનગર પહોંચે તે પહેલા હવે ભાજપના નેતા આ મુદ્દાને ઠંડુ પાડવા પહોંચી ગયા છે। સમગ્ર બાબતની વાત કરીએ તો આટલા વિરોધ બાદ ના ભાજપના નેતાની કોઈ ટિપ્પણી દેખાઈ, ના કોઈ ખેડૂતોના હાલ પૂછવા આવ્યું। ત્યારે અચાનક ક્રાંતિ અમૃતિયા જેતપુર પહોંચ્યા અને ત્યાં જઈને ખેડૂતોની કોઈ વાતનું સમાધાન તો ના લાવવામાં આવ્યું, પરંતુ તે લોકોને લોલીપોપ આપવાનો પ્રયાસ જરૂરથી કરવામાં આવ્યો। બીજી બાજુ ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો તેમણે પ્રશ્ન ઉઠાવતા કહ્યું છે કે વિધાનસભાએ સ્વીકાર્યું છે કે પોલીસ ભાડે મળે છે, જ્યારે કંપની સરકારી નથી છતાં તેમને પોલીસ પ્રોટેક્શન મળે છે, તો પછી ખેડૂતોને કેમ નહીં? ત્યારે બધાની પાછળ તો એક સમય ખેડૂતોના મસીહા કહેવાતા અને કહ્યું હતું એક સમય કે આ સત્તામાં હું ખેડૂતોના કામ કરવા માટે જોડાઉં છું એવા રાજુ ગરપડા ક્યાં ખોવાઈ ગયા છે તે તો કોઈ સમજાતું જ નથી। આ સમગ્ર મામલે જિગ્નેશ મેવાણી પણ જેતપુર પહોંચ્યા હતા। તે દ્રશ્યો પર નજર કરી લઈએ અને આ વિશે ક્રાંતિ અમૃતિયા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। આ બધી બાબતમાં તો જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે ગામના દીકરા તરીકે। ના પેલા હા બ્રો મને હવે અહીંયા અમે આવી કેવી રીતે? કોંગ્રેસ વાળા આવી જાય, આમ આદમી વાળા આવી જાય, સાંભળો આવી બરોબર। અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના। એને કીધું પહેલાં તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેસી અને જે રસ્તો કાઢવો હોય એક મિયાનમાં 2 તલવાર નો હાલે હાલે। હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને વહી જવાનું હોય, ઉશ્કેરવાના છે। રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરું। એ કહેશે પાછા લઈ ગયા મૂકવામાં કયો તમે ભાઈ, તમે કહો હું નહીં મારું। આપણા મંત્રી સાહેબ જ સતત પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરાવી ફોન કરી અને બધાને જવા દેવામાં આવતા હતા। પાછા એ મૂકી જવાના। 3 દિવસ પહેલા જ્યારે ખેડૂતોને ડિટેન કર્યા હતા, એક દીકરા સાથે વાતચીત કરતા કહ્યું કે આ દીકરો બાહોશ છે, એનો ગુનો શું છે? જો 10 વર્ષનો તમારા જ ગામનો દીકરો પોલીસ ડિટેન કરીને જાય તો એના કરતા કાયદાની પણ એમાં શું હોય, હું રોડ વરે જીવ તો હવે અમારો દીકરો મજબૂત થશે। છોકરાને ડિટેન નથી કરવામાં આવ્યો, પેલા હાબળો કયો છોકરાને ડિટેન એનો ભત્રીજો થાય, એના મમ્મી સાથે ગયો છે છોકરો, એટલે એનો ભત્રીજો થાય કરી હજી એમ કઈ નિર્ણય બેન નો આવી જાય। ના એ અમારે ચર્ચા કરવી જોઈએ, પછી કરીને વાત કરી ટાઈમ લઈ અને વાત કરી એટલે હજી બે વાત કરી ભાઈ ડેમેજ કંટ્રોલ હોય જ નહીં અહીંયા કાંઈ। હું અલગ છું, પેલા રાજકીય માણસ નથી ભાઈ, તમને મારો પરિચય નથી, મારો પરિચય ના ન હોય હું રાજકીય માણસ નથી। સાચી વાતમાં આજથી 97માં મોરબી યાર છે ને આ બહેનું હે ને, હા એ કેના અમે લેડો જાણી લ્યો ગામમાં, ત્યાં પણ હું આજીવન કેદમાં જીયો હતો। તો સવાલ એ છે કે ખેડૂતોનો આક્રોશને સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે માત્ર સમય પસાર કરવાની રાજનીતિ? 1 મહિના સુધી કોઈ ખબર નહીં અને હવે ગાંધીનગર કૂચની તારીખ નજીક આવતા અચાનક મુલાકાતો અને આશ્વાસનનો દોર શરૂ થયો છે। ખેડૂતોને ન્યાય મળશે કે માત્ર વચનોનું વાવાઝોડું જ જોવા મળશે? અને જો કંપનીઓને સુરક્ષા મળી શકે છે તો પોતાના હક માટે લડી રહેલા ખેડૂતોને કેમ નહીં? 15મી તારીખે ગાંધીનગર તરફ ખેડૂતોના પગલા આગળ વધશે, પરંતુ એ પહેલા સરકાર કોઈ ઠોસ નિર્ણય લે છે કે નહીં તેના પર સૌની નજર છે। કારણ કે હવે ખેડૂતો માત્ર જવાબ નહીં પરિણામ માંગે છે અને આ જ સવાલ આજે સત્તાના દરવાજા પર સૌથી જોરથી ટકોર મારી રહ્યો છે। તમારું આ વિશે શું માનવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।